રાધનપુર અને સાંતલપુર તાલુકાના તમામ ગામડાઓ તથા રાધનપુર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પાણીની અછતના કારણે પબ્લિક હાલાકી ભોગવી રહી છે અને તંત્ર સામે અનેક સવાલો આવી રહ્યા છે, છતાંય તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે। રાધનપુરના સબદલપુરા, નજુપુરા, સાંતલપુર તાલુકાના ગાંધીસર, લોદરા, બોરુડા જેવા ગામોમાં પાણીને લઈ ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। એવામાં ગરમીની ઋતુમાં એક બાજુ કાળઝાળ ગરમી વચ્ચે રાધનપુરમાં મસાલી રોડ પર આવેલ વિઠ્ઠલનગરમાં ઘેર ઘેર પાણીની તકલીફો જોવા મળી રહી છે। રાધનપુરના વોર્ડ નંબર 7માં પાણી માટે લોકોની રજળપાટ જોવા મળી રહી છે। પાણી અનિયમિત અને મીઠું ન આવતા સ્થાનિક લોકોને ભારે હાલતથી ભોગવવી પડી રહી છે। સ્થાનિક લોકોને પાણી માટે આમથી તેમ ભટકવાનો વારો આવ્યો છે। આવી વળતી કાળઝાળ ગરમીમાં સ્થાનિક મહિલાઓ બહારથી પાણી લઈ આવી પોતાનું ગુજરાન કરવા મજબૂર બની છે। ક્યાં સુધી તંત્ર મૌન રહેશે? ક્યારે થશે પાણીની સમસ્યાનું સમાધાન? અને સમયસર જો પબ્લિક પાણી નહીં મળે તો પબ્લિક આપી રહી છે આંદોલનની ચીમકી। જોઈએ સ્થાનિક પબ્લિકે શું કહ્યું। અશોક પ્રજાપતિ, એજીપી ન્યૂઝ ઇન્ડિયા। અમારે પાણી વગર બહુ મારી તકલીફ પડે છે। અમારી ઉંમર થઈ હવે અમારાથી પાણી ઉપડતું નથી અને છેલ્લા 2 મહિનાથી તો પાણી નથી આવતું અને બેનો તડકાની જો તડફડે મરી જશે તો જવાબદારી તમારી। મારું નામ જ્યોતિબેન ગણપતભાઈ જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસનું 7 નંબર વોર્ડમાં રહું છું। છેલ્લા 2 મહિનાથી 7 નંબર વોર્ડને જે પાણીની તકલીફ પડી રહી છે, અહીંયા બેડા ખાલી છે, ટાંકામાં પાણી આવતું નથી। લોકોને અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ગરમીમાં બહાર ના નીકળો, પણ લોકોને ઘરે પીવાનું પાણી નથી તો એ ટાંકા પાણી ભરવા માટે મજબૂર છે। અત્યારે તમે જોઈ શકો છો નાના બાળકો લઈને અમારી બાજુમાં બહેનો ઊભી છે, 60, 70 વર્ષની માજીઓ છે, પાણી ભરવા આવેલી છે અને આમાં કોઈ પણ ને કાંઈ થયું એક ઓરેન્જ એલર્ટ આલી એમ કહે છે કે આવા તાપમાં તમે બહાર ના નીકળો તો લોકોના ઘર સુધી પાણી જતું નથી। આટલી લાપરવાહી છે સરકારની અને કોઈ પણ ને કાંઈ થયું તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। છેકથી આ વોર્ડને પાણીની તકલીફ છે અને ખારું પાણી એ લોકોએ અત્યારે બંધ કરાવી દીધેલું છે અને મીઠું પાણી જે ટાંકામાં આવે છે એ 2 વાગે અહીંયા છોડે છે અને ખરા બપોરે પબ્લિક આ પાણી ભરવા માટે મજબૂર છે અને આ પાણી અમને 2 દિવસમાં ના મળ્યું તો આની આ સંપૂર્ણ મહિલાઓ અમે લઈ અને ત્યાં મામલતદાર કચેરીએ ધરણા પ્રોગ્રામ કરશું, ગાંધી ઝીંઝા માર્ગે જશું અને આમાં કોઈ પણ મહિલાને કાંઈ પણ થયું તો સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। આ મીડિયાના માધ્યમથી અમે જણાવવા માંગીએ છીએ અને આનું સોલ્યુશન અમને 2 દિવસમાં જોઈએ ને જોઈએ। 2 વાગે સુધી બાબા જસુમતીબેન અરવિંદ ચંદી, હું વિઠ્ઠલનગરમાં રહું છું, વોર્ડ નંબર 7માં રહું છું, પણ આ વિઠ્ઠલનગરની અંદર 20 વર્ષથી પાણી મીઠું નથી આવતું। ખારું ઝેર પાણી આવે છે અને ગરમ લાઈ જેવું નથી નવાતું। ઈ પીવામાં તો પથરીના બદલે આવડા પથરા થાય, પથરા ઈ પાણી ના પીવાય। નથી ગટર, નથી પાણી, કોઈ વ્યવસ્થા નથી, લાઇટની વ્યવસ્થા, રાતે પંખા ન ચાલતા। આ તો કોઈ વિઠ્ઠલનગર દફતર બારું છે કે શું છે? કઈ પાણી વગર તો મારા મરી જાય। અત્યારે 2 વાગે તડકામાં પાણી મૂકે એટલે 2 વાગે બૈરા કામ કરે કે પાણી ભરવા જાય, મરી જાય મારા હામાં તો। આ ઓરેન્જ એલર્ટ આલે છે, હીટવે આલે છે, આવું તો વળી ચાલતું હશે? અમને મદદ થશે, જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? આવી રીતના ના હોય હાવ તારે